શહેરમાં વિરલબાગ પાસે આગમાં દોડધામ મચી ગઈ હતી। મહાવીર એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો હતો। ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। વડોદરામાં બિસ્માર રોડને લઈને તાંદલજામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો। કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી દીધા હતા અને વિરોધ કર્યો હતો। ઓક્સિજન માસ્ક રોડને બને પોતે પહેરીને વિરોધ કર્યો હતો। યુવાનોએ રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી હતી। ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી। વરસાદી ગટર નાખવા કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા હતા। ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ સાઇનબોર્ડ ન મૂકતા અકસ્માતનો ભય પણ રહેલો છે। जल्दी में जल्दी पते ચોમાસા પહેલા આ રોડ બને એવો પ્રયત્ન કરવામાં આવે અને જો કામગીરી વધારે હોય અને રોડ બની શકે એવું ના હોય તો એનું ફિનિશિંગ એ રીતે કરવામાં આવે જેથી કરીને આમ નાગરિકોને એમાં તકલીફ ના પડે। વરસાદની અંદર બેરિકેડિંગ જે કરવાના છે એમાં ટેન્ડરની અંદર આપણે નિયમ હોય છે કે જે પણ કામગીરી ચાલે નાગરિકોની સુવિધા માટે એમની રક્ષણ માટે બેરિકેડિંગ કરવું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે કામ કરવામાં આવે છે અને તેને જ લઈને શહેરના મોટાભાગના જે રોડ રસ્તાઓ છે તે પણ ખોદી નાખવામાં આવે છે। હાલ આપ જોઈ શકો છો તે રીતે જેબી પોલીસ સ્ટેશનથી જે તાંદલજા ગામ સુધી જવાનો આ જે મુખ્ય રસ્તો છે અને છેલ્લા કેટલાય મહિનાથી આ જે રસ્તો છે તેની હાલત છે તે ખૂબ જ ખરાબ છે, જેને લઈને આજે સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। રોડનું છે તેને ઓક્સિજનના બોટલ પણ ચડાવવામાં આવે છે, માસ્ક પણ પહેરવામાં આવી રહ્યું છે। અને અગાઉ પણ અમે દરેક રીતે વિરોધ કર્યો છે, અનોખી રીતે વિરોધ કર્યો છે। આજની જે પરિસ્થિતિ જોઈ અમને લાગ્યું કે આ રોડ હવે ઓક્સિજન પર ખરેખર ઓક્સિજન પર છે, કેમ કે જે અત્યારે વરસાદ પડ્યો હતો ત્યાર પછી આખો રોડ વેન્ટિલેટર પર આવી ગયો હતો। ત્યાર પછી અમે રજૂઆત કરી પણ અમારી કોઈ રજૂઆત પણ સાંભળતા નથી। હાલ બિસ્માર હાલતમાં છે, ઓક્સિજન પર છે, શું કહેશો તમે? કેટલા મહિનાથી હાલત છે ને શું પરિસ્થિતિ છે હાલ? સાહેબ આ તો જોવા જઈએ તો 30 વર્ષથી તાંદલિયા વિસ્તારની આ જ હાલત છે। વારંવાર રજૂઆત કરવા અમારા દરેક સામાજિક કાર્યકર્તા વિસ્તારના રજૂઆત કરવા છતાં પણ આ સરકાર ઊંઘમાં છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, તેને લઈને વિરોધ કર્યા છે। શું કહેશો, કયા પ્રકારનો વિરોધ આજે? કારણ કે અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઓક્સિજન ચડાવવામાં આવે છે, રોડની હાલત છે તે ખૂબ જ ખરાબ પણ છે। અમારો તાંદલજાનો રોડ પાછલા ઘણા વર્ષોથી બીમાર હાલતમાં છે। 20 વર્ષોથી આ રોડ બન્યો છે નહીં, પણ આ જે અધિકારીઓ છે નફત અધિકારીઓને કોઈ ફરક પડતો નથી, કેમ કે આ કોન્ટ્રાક્ટરના માનીતા અધિકારીઓ છે। જ્યારે એક નજીવું કામ વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું હોય તે 1.5 મહિના સુધી ચાલે તો આ શર્મજનક બાબત કહેવાય। તો મારી સીધી માંગણી છે કે આ રોડને ઓક્સિજન પરથી હટાવો, આનું કામ કરો।